નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો સરકારી કર્મચારીઓ માટે પગાર વધારાની સાથે વધુ એક ભેટ એટલે કે એક સાથે ડબલ ભેટ મળવા જઈ રહી છે. મળતી માહિતી અનુસાર કર્મચારીઓ માટે ખુશખબર આવ્યા છે. લાખો સરકારી કર્મચારીઓના પગારમાં આટલો વધારો જોવા મળશે, તેમજ પગાર વધારા સાથે સાથે HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ ના દરોમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. તો સરકાર HRA ના દરોમાં પણ સુધારો કરશે. દરેક પગાર પંચ સાથે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 1.92 કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે. આનો સ્પષ્ટ એ થયો કે નવો પગાર આધાર કર્મચારીના હાલના મૂળ પગારને 1.92 વડે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કારણ કે 8મા પગાર પંચના અમલ પછી તેમના પગારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. દરેક પગાર પંચ સાથે સરકાર HRA દરોમાં પણ સુધારો કરે છે. 6થા પગાર પંચમાં HRA દર સુધારીને 30% X શહેર, 20% Y અને 10% Z શહેર કરવામાં આવ્યા હતા. તે જ સમયે 7મા પગાર પંચમાં પણ આમાં સુધારો કરવામાં આવ્યો હતો અને DA માં 50% સુધી પહોંચતાની સાથે જ HRA ફરીથી 30, 20 અને 10% સુધી વધારી દેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે HRA ના દર સીધા DA અને મૂળ પગાર સાથે સંબંધિત છે. તેથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે પણ સરકાર 8મા પગાર પંચમાં HRA દરોની ફરી એકવાર મૂળ પગાર અને DA માળખા અનુસાર સમીક્ષા કરશે. હાલમાં 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 1.92 કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે નવો પગાર આધાર કર્મચારીના હાલના મૂળ પગાર તેમજ 1.92 વડે ગુણાકાર કરીને નક્કી કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, તમારો મૂળ પગાર હાલમાં 30,000 રૂપિયા છે, તો નવો પગાર 30,000 રૂપિયા ગુણ્યા 1.92 બરાબર 57,600 રૂપિયા થશે. આવી સ્થિતિમાં HRA ની ગણતરી પણ નવા બેઝિક દર પર કરવામાં આવશે, જેના કારણે HRA ની રકમમાં પણ વધારો થશે. HRA દર કેટલો વધશે? તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર HRA દરમાં ફેરફાર થવાની શક્યતા છે. દર વખતે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે HRA પણ વધે છે. એવી ચર્ચા છે કે સરકાર HRA ના દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આનાથી કર્મચારીઓના હાથમાં પૈસા તો વધશે જ, પરંતુ 25% અને 50% સુધી પહોંચવા પર DA માં સુધારો કરવાની પણ જોગવાઈ જોવા મળશે. ધન્યવાદ.